કેમ છો મિત્રો? મારું નામ છે ડૉક્ટર કરણ મંડલી અને યોર મેડિકલ ઓફિસરમાં તમારું સ્વાગત છે. આજનો વિડીયો છે નેશનલ ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ. તો આ શેડ્યુલમાં આપણે ક્યારે કઈ રસી આપવાની હોય, કયા ડોઝમાં આપવાની હોય, કઈ સાઇટ ઉપર આપવાની હોય, આઈએમ હોય, એસી હોય અને કેટલા ટાઈમ સુધી એ આપી શકાય. અને થોડા ઘણા ક્વેશ્ચન છે કે કઈ રસી ક્યાં અઘરા ક્વેશ્ચન છે તે આપણે છેલ્લે પાછળ વાત કરશું. તો અર્લી પ્રેગ્નન્સીમાં પહેલી TD1 આપવાની છે 0.5 ml, ગમે એ હાથ ઉપર આઈએમ આપવાની હોય છે. અને જ્યારે નોંધાય એટલે કે ગમે ત્યારે નોંધણી કરવા સગર્ભા આવે 3 મહિને, 2 મહિને, મહિના પછી ગમે ત્યારે તેને આપી શકાય છે. અને તેના 4 વીક એટલે કે 28 દિવસ પછી TD2 આપવાનું રહે છે સેમ ડોઝમાં. અને જો TD બુસ્ટર ક્યારે આપવાનું, જો લાસ્ટ 3 યર્સમાં ડિલિવરી થઈ હોય એટલે કે જેનું નાનું બાળક જે છે એ 3 વર્ષનું હજી ના થયું હોય તો ખાલી એક બુસ્ટર ડોઝ જ આપવાનો, TD1 અને TD2 આપવાના થતા નથી. જો 3 વર્ષથી મોટું બાળક હોય છેલ્લું તો TD1 અને TD2 પણ આપવાના થાય છે. પછી એટ બર્થ, બાળકની ડિલિવરી થઈ ગઈ તો એટ બર્થ 4 વેક્સિન છે, 3 વેક્સિન છે અને 1 વિટામિન કે છે. તો હેપેટાઇટિસ B 0.5 ml આઈએમ અને લેફ્ટ સાઈડ આપવાનું છે. 24 કલાક સુધી હેપેટાઇટિસ B આપવાનું રહેશે, પછી આપવાની કોઈ જરૂરત રહેતી નથી. પછી છે OPV 0 ડોઝ. 0 ડોઝના 2 ટીપા OPVના અને ડાયરેક્ટ ગળામાં નથી આપવાના હોતા, જીભ ઉપર નહીં, પરંતુ ગાલ ઉપર ટીપા પડે એવી રીતના થોડુંક આડું રાખીને આપવાના હોય છે. સેમ ઓરલ વેક્સિન હોય બધામાં એવી રીતના જ હોય છે. 0 ડોઝ 15 દિવસ સુધી 0 ડોઝ ગણી શકાય છે. વિટામિન કે 0.5 ml રાઇટ સાઈડ આપવાનું છે આઈએમ ડોઝમાં. BCG એ પણ 24 કલાકમાં જ આપવાનું છે, આ વિટામિન કે પણ. હવે BCG છે, BCGમાં 2 ડોઝ છે. જો 1 મહિના પહેલાં BCG આપીએ, બાળકની ઉંમર 1 મહિનાથી ઓછી હોય તો 0.05 ml. અને જો બાળક 1 મહિનાથી મોટું થઈ ગયું હોય પછી BCG આપીએ તો 0.1 ml. ડોઝ ઇન્ટ્રાડર્મલ છે, ખાસ યાદ રાખવાનું. 1 વર્ષ સુધી BCGની વેક્સિન આપી શકાય. 1 વર્ષ પછી BCG આપવાની રહેતી નથી, કારણ કે તેની જરૂરિયાત રહેતી નથી. 1 વર્ષથી નાના બાળકોને તે આ રસી કામ લાગે છે. પછી 1.5 મહિનો અથવા તો 6 વીક, 10 વીક અને 14 વીક એવી રીતે થાય છે. 1.5 મહિનો, 2.5 મહિનો અને 3.5 મહિને. તો 1.5 મહિને કઈ રસી આપવાની છે? આ રસી તમારે લાઇનમાં જ યાદ રાખવાની કે પહેલી રસી OPV છે, પછી રોટા છે, બંને ઓરલ વેક્સિન છે. પછી FIPV, PCV ને પેન્ટા. FIPV રાઇટ સાઈડ આર્મમાં, PCV રાઇટ સાઈડ લેગ થાઈમાં અને પેન્ટા લેફ્ટ સાઈડ. ખાસ યાદ રાખો કે પેન્ટા હંમેશા લેફ્ટ થાઈમાં જ આવે. ઓકે, તો આ બધી રસી ચારે ચાર રસી, ઓકે, ચારે ચાર રસી 1 વર્ષ સુધી જ આપી શકાય. અને આ ઉપરાંત BCG ટોટલ 5 રસી એવી છે કે જે 1 વર્ષ સુધી જ આપી શકાય છે. અને પોલિયો 5 વર્ષ સુધી આપી શકાય છે. બધાનો ડોઝ જોઈ લઈએ. OPV છે 2 ટીપા, રોટા છે 5 ટીપા. રોટાનું તો એનું અલગ જ આવે છે, આખું પીવડાવી દેવાનું હોય છે. પછી FIPV છે 0.1 ml ઇન્ટ્રાડર્મલ. તો BCG ઇન્ટ્રાડર્મલ હતું, હવે FIPV ઇન્ટ્રાડર્મલ રાઇટ સાઈડ છે આમાં. પછી PCV અને પેન્ટા બંને આઈએમ છે, 0.5 ml છે. PCV રાઇટ સાઈડ આપશું થાઈમાં અને પેન્ટા લેફ્ટ સાઈડ આપશું. હવે 2 વેક્સિન 2.5 મહિને નીકળી જશે, FIPV અને PCV. બાકી સેમ જ વસ્તુ છે, કોઈ ફેર નથી. અને સેમ ડોઝ જે 1.5 મહિને આપ્યો હતો 5 વેક્સિનવાળો એ જ ફરીવાર આપશું. આમાં ખાસ યાદ રાખવાનું કે પેન્ટા હંમેશા છેલ્લે આપવાની, OPVથી સ્ટાર્ટ કરવાનું. આ ક્રમમાં જ વેક્સિન આપવાની, પહેલાં OPV, પછી રોટા, પછી FIPV, પછી PCV, પછી પેન્ટા. આડી વેક્સિન નહીં આપવાની, ચાલો હું પહેલાં પેન્ટા આપી દઉં, પછી PCV આપું, પછી FIPV આપું, એવું ના નહીં. પહેલાં ઓરલ વેક્સિન આપવાની અને પછી FIPV, PCV અને પેન્ટા. શું કામ? કારણ કે પેન્ટા સૌથી પેઇનફુલ વેક્સિન હોય છે, તે છેલ્લે જ આપવાની. પછી 9 થી 12 મહિને વાત આવે તો 9 થી 12 મહિને MR આવશે. MR હવે આપણે રાઇટ સાઈડ આપશું, સબક્યુ આપશું 0.5 ml. હવે રાઇટ સાઈડ આપણે FIPV આપતા હતા, બરોબર, તો હવે રાઇટ સાઈડ MR આપી દીધું, તો હવે FIPV લેફ્ટ સાઈડ આપશું 0.1 ml અને ઇન્ટ્રાડર્મલ. PCVનું શું છે? PCV 0.5 ml આઈએમ, તે રાઇટ થાઈમાં. અને વિટામિન A 1 વર્ષથી નાનું બાળક હોય તો 1 ml ઓરલ ડોઝ. ઓકે, પછીનો બોલાવવાનું થાય છે 16 થી 24 મહિને, તો ત્યારે MR2 આપશું આપણે, અથવા તો MR બુસ્ટર કહી શકો. અને 0.5 ml સબક્યુ રાઇટ અપર આર્મમાં. MR હંમેશા રાઇટ અપર આર્મમાં જ આપવાનું છે, જેમ આપણે પેન્ટાનું નક્કી છે અથવા તો DPTનું નક્કી છે કે લેફ્ટ થાઈમાં જ. હવે 1 વર્ષ પછી પેન્ટા આપી શકાતું નથી, પરંતુ પેન્ટાની જગ્યાએ DPT બુસ્ટર 1 આપવાનું છે. ઓકે, તો લેફ્ટ સાઈડ થાઈમાં. DPT ક્યાં સુધી આપી શકાય? 7 વર્ષ સુધી.
કે MR ક્યાં સુધી આપી શકાય? 5 વર્ષ સુધી. આ પણ ખાસ યાદ રાખવાનું છે. અને સાથે OPV બુસ્ટર. પછી 5 થી 6 વર્ષે બોલાવવાનું, ત્યારે DPT બુસ્ટર 2 ડોઝ આપશું થાઈમાં લેફ્ટ સાઈડ. 7 વર્ષ સુધી આપી શકાય છે લેટ આવ્યું હોય તો. અને 10 વર્ષે TD આપણે જે બાળકોને આપીએ છીએ, અને 16 વર્ષે ઓકે સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રનને અલગથી આપણે કેમ્પ કરીને આપીએ છીએ. હવે જાપાનીઝ એન્સેફેલાઇટિસ આપવાનું હોય છે, જે મિઝલ્સની જેમ જ તે 0.5 ml સબક્યુ હોય છે. તો તે પણ રાઈટ મિડ થાઈમાં આપવાનું છે 9 થી 12 મંથ, અને લેફ્ટ અપર આર્મમાં 16 થી 24 મંથે. ઓકે, આ ખાસ યાદ રાખવા જેવું છે. 15 વર્ષ સુધી તે આપી શકાય એમ છે, પરંતુ ઘણા સ્ટેટ કોક સ્ટેટમાં જ આ વેક્સિન આપવામાં આવે છે, બધા સ્ટેટમાં નથી આપવામાં આવતી. તો હવે આપણે જોશું ક્વેશ્ચન. તો ક્વેશ્ચન છે કે 1 વર્ષ અને 1 મહિનાનું બાળક આવ્યું છે તમારી પાસે, એક પણ રસી લીધી નથી, એક પણ રસી નથી લીધી. તો અત્યારે મમતા દિવસ પર તમારી પાસે આવ્યું છે, રસી દેવડાવવા જ આવ્યું છે, અને તમારી પાસે બધા વાયલ અવેલેબલ છે. તો તમે કઈ કઈ રસી આપશો? આ ઉપરાંત તેને બીજી વાર ક્યારે બોલાવશો? ઓકે, તો વિડીયો પોઝ કરીને તમે બોલી શકો છો. તમારો આન્સર સાચો પડે છે કે નહીં તે ચેક કરી લેજો. ઓકે, બધી રસી, કેટલી રસી, 4-5 રસી થતી હોય તો બધી રસીના નામ બોલી દેવાના. હવે જવાબ છે OPV આપશું પહેલો ડોઝ, MR આપશું પહેલો ડોઝ, DPT આપશું અને વિટામિન A આપશું. બાકીની રસી કેમ નહીં આપું? તો આપણે આગળ વિડીયોમાં જોયું જ કે આટલી રસી, 4 આ રસી, રોટા, FIP, PCV, પેન્ટા અને 1 BCG, 5 રસી તો 1 વર્ષ પછી આપવાની રહેતી જ નથી, તો તે આમાં આવે જ નહીં. હવે ફરીવાર ક્યારે બોલાવશો અને ત્યારે કઈ રસી આપશો? તો ફરીવાર આપણે 28 દિવસ પછી બોલાવશું, ત્યારે 1 વર્ષ અને 2 મહિનાનું થયું હોય ત્યારે કઈ રસી આપશું? OPV અને DPT. ઓકે, DPT બીજો ડોઝ. પછી આપણે તેને બીજા 28 દિવસ પછી બોલાવશું, ત્યારે OPVનો ત્રીજો ડોઝ અને DPTનો ત્રીજો ડોઝ. પછી રેગ્યુલર શેડ્યુલ મુજબ આપણે આખો શેડ્યુલ આગળ છે એ મુજબ જ બોલાવતા રહેશું ને એ મુજબ આખું શેડ્યુલ પૂરું કરશું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને વિડીયો શેર કરો. થેન્ક યુ.